કેમ છો બાળકો, મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં એક સરસ મજાની કાબર અને કાગડાની બાળવાર્તા જોવાના છીએ અને એ બાળવાર્તાનું નામ છે ઠાગા ઠૈયા કરું છું. તો ચાલો જોઈએ બાળવાર્તા ઠાગા ઠૈયા કરું છું. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને વચ્ચે દોસ્તી થઈ. સમય વીત્યો એમ બંને પાકા દોસ્ત બની ગયા. બંને દોસ્તોમાં એક ભેદ હતો. કાબર ભલી ભોળી હતી પણ કાગડો બહુ પાક્કો હતો. એક દિવસ કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ના પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી તો કાગડો અને કાબર પોતપોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી ગઈ. એટલે કાગડો કાબરબેનને કહે, કાબરભાઈ, તમે ખેતર ખેડતા થાઓ, હું ચાંચ કઢાવીને હમણાં આવું છું. કાબર કહે, ઠીક. પછી તો કાબરે આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈ ચાંચ કઢાવીને આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો કઢાવી પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગેલા. કાબર તો કાગડાની રાહ જોઈને થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી કડ આવું છું, જાવ કબારબે આવું છું. કાબર પાછી ગઈ અને એણે તો ખેતરમાં વાવવાનું કામ શરૂ કર્યું. એણે સરસ મજાનો બાજરો વાવ્યો. થોડા દિવસમાં ખેતરમાં સરસ મજાનો બાજરો ઉગી નીકળ્યો. એટલામાં નીંદવાનો વખત થયો એટલે વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે. હવે જલ્દીથી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી જ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી કડ આવું છું, જાવ કાબરબે આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ આખું ખેતર નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવી ગયો. કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કાબરબાઈને કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી કડ આવું છું, જાવ કબારબે આવું છું. કાબર તો કાગડાની એકની એક વાત સાંભળીને નિરાશ થઈ ગઈ અને પાછી ગઈ અને ખીજમાં એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને કાગડાભાઈને પાઠ ભણાવવા માટે એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢોસાનો ઢગલો કર્યો અને ઉપર થોડો એક બાજરો ભભરાવી દીધો. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને? બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. એણે કાબરને કહ્યું, ચાલો બહેન, તૈયાર જ છું. હવે તો ચાંચ પણ બરાબર થઈ ગઈ છે. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કહે, કાગડાભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. મોટો ઢગલો લેવાને માટે ઢોસાવાળા ઢગલા ઉપર જઈને કાગડાભાઈ રાજીના રેડ થઈ ગયા. એ તો આનંદમાં નાચવા લાગ્યા. પણ આ તો
ઢોસાનો ઢગલો હતો. કાગડાભાઈના પગ ઢોસામાં ખોચાઈ ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢોસા ભરાઈ ગયા. કાગડાભાઈ તો છેલ્લા શ્વાસ ગણવા માંડ્યા. એમનાથી મોટેથી રાડ પડાઈ ગઈ. કાબરબેન, મને બચાવો. કાબરબેન મળે તો દયાળુ. એ ઢગલા ઉપર ઉડીને પહોંચે તે પહેલાં કાગડાભાઈ બોલવા માંડ્યા. કાબરબેન, મને બચાવો. મારી ભૂલ થઈ ગઈ. મને કામ કરવાની ખૂબ આળસ થતી, એટલે મારાથી આવું વર્તન થઈ ગયું. પણ હવેથી હું દરેક કામમાં સાથ સહકાર આપીશ, સાથે રહીશ. કાબરબેને ઝડપથી ઉડીને કાગડાભાઈને પકડીને કહ્યું, કાગડાભાઈ ઉડો. આમ બંને એક સાથે ઉડ્યા. બાજુમાં વહેતી નદીમાં મોઢું ધોયું અને કાગડાભાઈના જીવમાં જીવ આવ્યો. અને કાગડાભાઈએ કાબરબેનને કહ્યું, હવેથી આવું નહીં કરું. પછી કાબર અને કાગડો ખેતરે ગયા. દયાના સાગર કાબરભાઈએ કહ્યું, કાગડાભાઈ, આમાંથી વરસ પર ચાલે એટલો બાજરો તમે લઈ જાઓ. પછી કાબરબેને બાજરાનો અડધો ઢગલો કાગડાને આપ્યો. કાબરબેનના સંગની એવી તો અસર થઈ કે કાગડાભાઈ સાવ સુધરી ગયા ને દર વર્ષે કાબરબાઈ સાથે મળીને ખેતર ખેડે, વાવે, નિંદામણ કરે ને કાપણી કરી ખળા સુધી સાથે રહેતા થયા અને એમણે ઠાગા ઠૈયા કરવાનું પણ છોડી દીધું. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવાની. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે આળસુ કાગડાની જેમ મફતનું મેળવવાના ચક્કરમાં પડવું જોઈએ નહીં, પરંતુ કાબરની જેમ મહેનત કરીને મેળવવું જોઈએ. બાળ વાર્તાના વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.